वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રાત્રિને વિશે રોગીએ તથા યાત્રામાં મળમૂત્ર ત્યાગ કર્યા પછી કેટલું શૌચ કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. વશિષ્ઠ સ્મૃતિમાં મહર્ષિ વશિષ્ઠ છઠ્ઠા અધ્યાયની અંદર કહે છે કે આચારહીનો ન પુનંતી વેદાહ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા સનાતન ધર્મના ઋષિમુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. દીર્ઘ શંકા ગયા બાદ, લઘુ શંકા ગયા બાદ મનુષ્યએ શુદ્ધિ કેવી રીતના કરવી તેનું પણ વિધાન આપણા મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોની અંદર કરેલું છે. જેમ દક્ષ સ્મૃતિના 5મા અધ્યાયની અંદર તથા મનુસ્મૃતિના 5મા અધ્યાયના 136મા શ્લોકની અંદર દક્ષ પ્રજાપતિ અને મનુ મહારાજ કહે છે કે એકાલિંગે ગુડે તિસ્રો દસવામ કરે તથા ઉભયો સપ્તદાતવ્યા મૃદસ્તિસ્રસ્તુ પાદયો. અર્થાત કે દિવસમાં દીર્ઘ શંકા ગયા પછી લિંગમાં 1 વાર, ગુદાદ્વારમાં 3 વાર, ડાબા હાથમાં 10 વાર, પછી બંને હાથમાં 7 વાર તથા બંને પગોમાં 3 વાર અલગ માટી લગાડવી અને તે અંગોને સાફ કરવા તથા 12 કુલ્લા કરવા અને માથાભર સ્નાન કરવું જોઈએ. તે જ પ્રમાણે લઘુ શંકા ગયા બાદ 1 વખત લિંગ ધોઈ, 4 વખત ડાબો હાથ તથા બંને હાથ 2 વખત ધોવા અને 1 વખત પગ ધોઈ 6 કુલ્લા કરવા. આ પ્રમાણે મનુ મહારાજે અને દક્ષ પ્રજાપતિએ દિવસ દરમિયાન લઘુ શંકા કે દીર્ઘ શંકા ગયા બાદ તે અંગોની શુદ્ધિ કેવી રીતના કરવી તેનું વિધાન પોતાના ધર્મશાસ્ત્રની અંદર કરેલું છે. દિવસની અંદર જે શૌચનું વિધાન મનુ મહારાજે અને દક્ષ પ્રજાપતિએ કરેલું છે તેનાથી ભિન્ન રાત્રિને વિશે રોગીએ અને યાત્રાળુએ તે સમયે કેટલું શૌચ કરવું તેનું પણ વિધાન તેઓએ પોતાના ગ્રંથોની અંદર કરેલું છે. જેમ કે દક્ષ સ્મૃતિના 5મા અધ્યાયના 12મા શ્લોકની અંદર દક્ષ પ્રજાપતિ કહે છે કે દિવોદિતસ્ય શૌચસ્ય રાત્રાવર્ધમ વિધીયતે તદ અર્ધમાતુરસ્યાહુસ્ત્વરાયામ અર્ધમધ્વની. અર્થાત કે દિવસમાં જે શૌચનું વિધાન છે તેનાથી અડધું રાત્રે કરવું જોઈએ, રોગીને માટે તેનાથી અડધું અને યાત્રામાં તેનાથી પણ અડધા શૌચનો નિયમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દિવસે જે શૌચનું વિધાન છે તેનાથી અડધું રાત્રિએ કરવાનું છે. એટલે રાત્રિએ દીર્ઘ શંકા ગયા હોવ તો 1 વખત લિંગ, 2 વખત ગુદાદ્વાર, ડાબો હાથ 5 વખત, બંને હાથ 4 વખત, બંને પગ 2 વખત માટી લગાડી ધોવા અને 6 કોગળા કરવાના અને ખભાથી સ્નાન કરવાનું છે. કહેવાનું તાત્પર્ય કે ખભો છે, ખભાથી સ્નાન કરવાનું છે. સવારે એટલે કે દિવસ દરમિયાન જો દીર્ઘ શંકા ગયા હોય તો માથાભર સ્નાન કરવાનું છે અને રાત્રિએ જો શૌચ ગયા હોવ તો ખભાથી સ્નાન કરવાનું છે. તે જ પ્રમાણે રાત્રિએ લઘુ શંકા ગયા હોવ તો 1 વખત લિંગ,
ધોવાનું છે 2 વખત ડાબો હાથ, બંને હાથ 1 વખત અને 1 વખત પગ ધોઈ 3 કુલ્લા કરવા. આ પ્રમાણેનું વિધાન રાત્રિ સમય દરમિયાન કરવામાં આવેલું છે. તે જ પ્રમાણે કોઈ મનુષ્ય રોગી હોય તો રોગીએ તેનાથી પણ અડધું શૌચ કરવાનું છે. એટલે રોગી સવારે કે સાંજે દીર્ઘ શંકા જાય તો તેણે 1 વખત લિંગ, 1 વખત ગુદાદ્વાર, ડાબો હાથ 3 વખત અને બંને હાથ ભેગા કરી 2 વખત ધોઈ 3 કોગળા કરવા. અને રોગીએ લઘુ શંકા દરમિયાન 1 વખત લિંગ, 1 વખત ડાબો હાથ અને બંને હાથ 1 વખત ધોઈ 2 કોગળા કરી શુદ્ધિ કરવાની છે. અને રોગીએ રોગકાળ દરમિયાન કેવલ કટી સ્નાન કરવાનું છે. કટી એટલે કમરની નીચેનો ભાગ જે છે ત્યાંથી સ્નાન કરીને તે અંગોની શુદ્ધિ કરી લેવાની છે. આ પ્રમાણેનું વિધાન મનુ મહારાજે તથા દક્ષ પ્રજાપતિએ કરેલું છે. તે જ પ્રમાણે યાત્રામાં તેનાથી પણ અડધા શૌચનું વિધાન કરવામાં આવેલું છે. એટલે યાત્રાળુ દીર્ઘ શંકા જાય ત્યારે તેણે 1 વખત લિંગ, 1 વખત ગુદાદ્વાર, ડાબો હાથ 2 વખત, બંને હાથ ભેગા કરી 1 વખત ધોઈ 2 કોગળા કરી કટી સ્નાન કરવાનું છે. અને લઘુ શંકા ગયા હોય ત્યારે 1 વખત લિંગ અને 1 વખત બંને હાથ અને પગ ધોઈ 2 કોગળા કરી શુદ્ધિ કરવાની છે. યાત્રા દરમિયાન કટી સ્નાન કરવાની પણ સુવિધા ન હોય તો મુકામ પર જઈ સ્નાન કરી શુદ્ધ થવાનું છે. આ પ્રમાણેનો નિર્ણય ધર્મશાસ્ત્રકારોએ કરેલો છે. તો બધા જ શ્રોતાગણો આ વાત જે છે એ આત્મસાત કરી લે. દિવસે લઘુશંકા અને દીર્ઘશંકા ગયા બાદ જે શૌચ કરવાનું છે એનાથી અડધું રાત્રિએ કરવાનું છે. અને રોગી થયા હોય તો રોગીએ તેનાથી પણ અડધું કરવાનું છે. અને જે લોકો યાત્રાની અંદર હોય એ યાત્રા દરમિયાન તો એણે તેનાથી પણ અડધા શૌચનો નિર્ણય કરવાનો છે. અર્થાત કે એણે યાત્રા દરમિયાન તેનાથી પણ અડધું શૌચ આચરણમાં લાવવાનું છે. તો બધા જ શ્રોતાગણો આ વાત જે છે એ આત્મસાત કરી લે. અને તે કાળ દરમિયાન અહીં મહર્ષિઓએ જે પ્રમાણે શૌચનું વિધાન કરેલું છે એ પ્રમાણે શૌચ કરવાનો આદર રાખો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.